નમસ્તે દોસ્તો, કેમ છો? બધા મજામાં હશો? સરસ મજાની ખૂબસૂરત સવાર છે. તમારી સમક્ષ જિગ્નેશ ગામિત આપનો મિત્રો બેઠો છે. એવી નવી નવી વાતો લઈને હું આવ્યો છું. તો વાતની શરૂઆત કરીએ દોસ્તો. આપણે કેટલાક યુવાનોને જોઈએ છીએ કે જે પાનના ગલ્લા પાસે એમાં જ બેઠા હોય, સવારથી લઈને સાંજ સુધી એમ જ બસ ટાઈમ પાસ કરતા હોય, અને એવી રીતના એક દિવસ બે દિવસ એમ કરીને ઘણો બધો સમય વેડફી નાખે છે. અને પોતાના જીવનના તો એ પ્રમાણે દોસ્તો જે યુવાનો છે એ ચાની ટપરી પર કે પાનના ગલ્લા પર એમ જ સમયનો સમય વ્યતીત કરી નાખે છે. એ રીતના અઠવાડિયું, મહિનો, વર્ષ એ રીતના સમય વ્યતીત કરી નાખે છે. જે પોતાનું એમનું ઘડતર કરવાનું હોય, ભવિષ્ય બનાવવાનું હોય, કેરિયર બનાવવાનું હોય, એ વસ્તુ અધૂરું રહી જાય છે. તો ખરેખર જ્યારે એક બાજુ આપણે જોઈએ તો જે મહાન ચરિત્ર છે, જે મહાન વ્યક્તિઓ છે, તો એમના ઘડતર કઈ રીતના થતા હોય છે. એમનું જીવન એટલું મુશ્કેલી ભર્યું હોય છે, તકલીફ વાળું હોય છે, કેટલી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે. અને એમના જો ચરિત્રનો આપણે અભ્યાસ કરીએ તો ખરેખર એ મહાન વ્યક્તિઓ આમના આમ જ નથી બની જતા. તો એવા કેટલાક મહાન વ્યક્તિઓ છે કે જે ખરેખર એમના ચરિત્રનો આપણે અભ્યાસ કરવો જોઈએ, એમાંથી કંઈક શીખવાની વૃત્તિ આપણે રાખવું જોઈએ. પ્રથમ તો આપણે અભ્યાસ જ કરવો જોઈએ. તો આપણે પોતાના માટે હંમેશા વિચારવું જોઈએ કે આપણાની અંદર જે બેસ્ટ છે, તો એ બેસ્ટ વસ્તુને આપણે લાવવાની કોશિશ કરવી જોઈએ. તો એના માટે પ્રથમ આપણે અભ્યાસ કરવો જોઈએ. તો આપણે જે રીતના અભ્યાસ કરીએ તો ત્યાંથી આપણને ખ્યાલ આવવા લાગી જાય, આપણા હેતુ ઉદ્દેશ્ય આપણને ખ્યાલ આવવા લાગી જાય છે. તો પ્રથમ તો આપણે રોજનું કામ રોજ કરવું જોઈએ. જે નાનું કામ છે એ પણ કરવું જોઈએ, કારણ કે જે વ્યક્તિ નાનું કામ કરી શકે એ જ વ્યક્તિ મોટું કામ પણ કરી શકે. એ રીતના આપણી ભણતર અભ્યાસથી જ થશે. અને રોજનું કામ રોજ કરવું જોઈએ. એ રીતના પછી આપણી અંદર એ ટેવ ઉત્પન્ન થશે. તો આપણે વેડફાઈ રહ્યો છે, તો એ કેમ વેડફાઈ રહ્યો છે, કેવી રીતના વેડફાઈ રહ્યો છે, એમાં ખરેખર આપણું જીવન બરબાદ નથી થઈ રહ્યું ને, એ આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. એટલા માટે જ આ વિડીયો મને એક વિચાર આવ્યો દોસ્તો, એટલે ચલો ને એક સુંદર મજાનો આ રીતના વિડીયો બનાવીએ અને કોઈકની અંદર તો એ મારો વિડીયો સફળ બની શકે. કારણ કે યુવાની એક શ્રેષ્ઠ સમય છે કે જે કંઈક ને કંઈક શ્રેષ્ઠ કરવાનો સમય છે. તો એ સમય તમારો વેડફાઈ ન જાય, અને એ સમય નહીં વેડફાઈ જાય અને તમારું જીવન ખરાબ નહીં થઈ જાય, એ તમારે પોતે જ ધ્યાન રાખવાનું છે. કેટલીક બાબતો એવી હોય છે ને કે એમ કહે કે હારું આ રીતના તો હું નહીં વિચારતો હતો, પણ આ રીતના થઈ ગયું. પણ દોસ્તો, એ થવાનું કારણ એક પણ હોઈ શકે કે અમુક વસ્તુ પોતાના પર બી ચાલે છે. એટલે બેદરકારી, લાપરવાહી એ આપણે ન રાખવું જોઈએ. પોતે હંમેશા સતર્ક રહેવું જોઈએ, એલર્ટ રહેવું જોઈએ, અને જેમ બને તેમ પોતાના પર આપણે કામ કરવાના પ્રયત્નો ચાલુ રાખવું જોઈએ. એનાથી આપણું નુકસાન ભલે થતું હોય તો વાંધો નહીં, ઓછું થાય, પણ એમાંથી આપણે બચીને બહાર તો
નીકળી શકીએ. તો ઘણો બધો વિશાળ સમુદ્ર જે કહેવાય સંશોધનનો આ દુનિયાની અંદર છે. તો એમાં કંઈક ને કંઈક ખૂબીઓ આપણી અંદર સરસ મજાનું પડેલું છે. તો એને આપણે બહાર લાવવાનું છે. એ આપણે પોતે જ બહાર લાવી શકીએ. એટલે એ કામ આપણે પોતાના માટે જ પોતે કરવાનું છે. જો એકવાર આપણી લાઈન પકડાઈ જાય પછી જીવન જીવવાની કેટલી મજા આવે. સરસ મજાનું જીવન રૂપી આ રંગપંચ પર આપણે એક સારામાં સારા શ્રેષ્ઠ કલાકાર આપણે બની શકીએ. તો પ્રથમ પોતાને ઓળખીએ, ત્યાર પછી આપણા પર કામ કરીએ અને આપણે ધ્યેય પ્રાપ્તિ સુધી, આપણે લક્ષ્ય પ્રાપ્તિ સુધી આગળ વધીએ. તો થેન્ક યુ દોસ્તો. કે સવારના જ વિચારો આવતા હતા, સ્ફુરિત થતા હતા, એટલે એને જરા કંડારિત કરીએ એ રીતના મને વિચાર આવ્યો. તેમાં મેં આજે વિડીયો શૂટિંગ કરી રહી છે અને હું મારા જે વિચારો છે એને હું આગળ આપની સમક્ષ મૂકી રહ્યો છું. થેન્ક યુ દોસ્તો.